નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે નવા વર્ષની નવી સ્વઅધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે. જી હા, બોર્ડનું વર્ષ, મારા બોર્ડના ધુરંધરો અને મારા બોર્ડના યોદ્ધાઓ માટે ધોરણ 10 ની નવી સ્વઅધ્યયન પોથી વર્ષ 2025-26 ની નવી સ્વઅધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને જેમાં ધોરણ 10 ભાગ નંબર 3 નું સોલ્યુશન તમારી માટે આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મુકાઈ ચૂક્યું છે. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી સોલ્યુશન ભાગ નંબર 3. સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 3 યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં આજે ભણવાના છીએ. અગાઉ આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 સાથે સાથે યુનિટ નંબર 3 આ ત્રણેયનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. અને સાથે સાથે વહાલા વિદ્યાર્થી મિત્રો, આ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન માત્ર તમારી માટે વિડીયો ફોર્મેટમાં નહીં પણ તમારી માટે પીડીએફ ફોર્મેટમાં પણ તૈયાર કર્યું છે, જે પણ તમે અમારી પાસેથી મંગાવી શકો છો. પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા સ્ક્રીન ઉપર તમને આપણો મોબાઈલ નંબર દેખાતો હશે 7046222254. એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન મેળવી શકો છો. તો ચાલો કરીએ શરૂઆત સ્વ અધ્યયન પોથીની. પણ એની પહેલા એક નાનકડી એવી ટચુકડી એવી પણ બહુ મહત્વની વાત તમારા માટે લોન્ચ કરી છે આપણે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોથી ભરપૂર એવી ગુજરાતની બ્રહ્માસ્ત્ર બેચ. જી હા, ગુજરાતનો હવે એકેય વિદ્યાર્થી ફેલ ન થાય, ગુજરાતમાં ફેલ થવું એ એક ભૂતકાળ બની જાય એવા ઉદ્દેશ્ય સાથે, એવા ટાર્ગેટ સાથે અમે લોન્ચ કરી છે ગુજરાતની બ્રહ્માસ્ત્ર બેચ. અને સૌથી સારી, સૌથી સશક્ત, સૌથી ઊંચી ગુણવત્તાવાળી અને સૌથી મોટી વાત એમ છે કે સૌથી સસ્તી બેચ છે. જી હા, ઓનલી 499 રૂપીઝની અંદર, માત્ર ને માત્ર 499 ની અંદર જે છે તમને એક વિષય ભણવાનો સંપૂર્ણપણે મોકો મળે છે. 499 ની અંદર ગણિત ભણી શકો છો, 499 માં વિજ્ઞાન ભણી શકો છો, 499 ની અંદર તમે ઇંગ્લિશ ભણી શકો છો અને 199 માં, માત્ર ને માત્ર 199 માં તમે સામાજિક વિજ્ઞાન વિશેનો અભ્યાસ કરી શકો છો. સર, આમાં તમે કેટલું ભણાવો? તમારા સવાલ હોય કે સર બ્રહ્માસ્ત્ર બેચ તમે કહો છો એમાં તમે ભણાવો કેટલું? કેટલું એટલે આખું જ ભણાવવાનું હોય ને, આખું જ સમગ્ર અભ્યાસક્રમ. જી હા, સમગ્ર અભ્યાસક્રમ, સંપૂર્ણ સિલેબસ, આઈએમપી પ્રશ્નો, આ બધી જ વસ્તુ તમને મળશે. જો ઇંગ્લિશની બ્રહ્માસ્ત્ર બેચની વાત કરું તો ટેક્સ્ટ બુકનું સોલ્યુશન મળશે, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળશે, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન મળશે, ગ્રામરનું સોલ્યુશન મળશે, રાઇટિંગ સેક્શનનું સોલ્યુશન મળશે. આઈએમપી બેચની અંદર જોડાવાનો મોકો મળશે, જેમાં તમને એક્ઝામ સમયે, એક્ઝામ નજીક હશે ત્યારે આઈએમપી સવાલો રિપીટ કરાવવામાં આવશે, ફરીવાર ભણાવવામાં આવશે. સાથે સાથે ગત વર્ષના બોર્ડના પેપરના સોલ્યુશન પણ મળશે. આ બધી જ વસ્તુ સાથે સાથે તમને મળશે લાઈવ લેક્ચર્સ. એવું નથી કે આ બધા વિડીયો રેકોર્ડ કરીને તમને જે છે પછી ભણાવવામાં આવે. નહીં 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 નહીં, આ બધું જ તમને લાઈવ ભણાવવામાં આવે છે. બધા વિષયોની અંદર, ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ચારેય વિષયની અંદર જે કાંઈ પણ ભણાવવામાં આવે છે એ લાઈવ ભણાવવામાં આવે છે. અને કોઈ કારણોસર લાઈવ મિસ થઈ ગયો તો ચિંતાની જરૂર જ નથી. તમારી માટે રેકોર્ડેડ લેક્ચરનો ઓપ્શન પણ અવેલેબલ છે. એ લાઈવ લેક્ચર પછી રેકોર્ડેડ સ્વરૂપમાં પણ હોય છે. આખું વર્ષ દરમિયાન તમારે જ્યારે એ લેક્ચર ભણવો હોય ત્યારે તમે ભણી શકો છો. તો આ બધું જ તમારી માટે માત્ર ને માત્ર પર વિષય 499 રૂપિયામાં તૈયાર છે. ખાલી ઇમેજિન કરો, 499, 499, 499 ને 199, 1700 રૂપિયાની અંદર આ ચારે ચાર વિષયમાં તમે જોડાઈ શકો છો. તમારે કોઈ એક વિષયમાં જોડાવવું છે તોય વાંધો નથી, એક વિષયમાં પણ જોડાઈ શકો છો. અને 24/7 તમારી માટે વોટ્સએપ સપોર્ટ શરૂ છે. બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવાય છે એના અમુક ડેમો લેક્ચર્સ જે છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે, જેમાં તમે સર્ચ કરીને જરાક જે છે એની ક્વોલિટી જોઈ શકો છો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, હવે વિલંબ ન કરો, હવે રાહ જોવાનું છોડો અને આજે જ જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. મોબાઈલ નંબર આપણો 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો શરૂઆત કરીએ આપણા યુનિટ નંબર 4 વન્ડરફુલ ક્રિએશનની. સરસ મજાની આપણને માતા વિશેની માહિતી આપેલી છે. શું કહે છે? ધીસ લેસન ડિસ્ક્રાઇબ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ.
God was working with full concentration because he was taking so much care for creating this creation. The angel was very much curious to know about the details of creation. All her parts should be movable and replaceable. 2. She has a lap that disappears when she stands up. The wonderful creation has 6 pairs of hands and 3 pairs of eyes. The angel asked many questions about the mighty impossible task. She has a kiss that can cure everything, from a broken leg to broken heart. She can feed a family of 6 members on a half kilo of cabbage. She can see her children throughout closed doors and manage a child's bath, study, and play without getting irritated. She can endure, cure anything. She can think, reason, and compromise too. She has a tear, it is something unique. A tear may be for pain, joy, pride, disappointment, and loneliness. Really, it is a wonderful creation. સરસ મજાની આપણને પ્રસ્તાવના આપી છે. પછી આપી છે આપણને ગ્લોસરી. એકવાર જે છે ને જોઈ લેવાની શું કહેવા માંગે છે. કોન્સન્ટ્રેટ એટલે એકાગ્રતા, ઇરિટેટ એટલે ચીડાવું, એન્જલ એટલે થાય છે દેવદૂત. એન્જલના બે પ્રકાર આવે. જો ઈ પરી હોય એટલે કે લેડીઝ હોય તો એને જે છે પરી કહેવામાં આવે છે, અને જો ઈ જે છે જેન્ટ્સ હોય એટલે કે પુરુષ હોય તો એને ગુજરાતીમાં દેવદૂત કહેવાય છે. પછી છે એક્સાઇટેડ એટલે ઉત્સાહિત, ક્રિએચર એટલે જીવ અથવા પ્રાણી, ઇમેજિન એટલે કલ્પના કરવી, ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ, એન્ડ્યોર એટલે સહન કરવું, ડિસઅપિયર એટલે ગાયબ થઈ જવું, કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું, એન્ડો એટલે થાય છે ગુણોથી સંપન્ન, ચીક એટલે ગાલ, ક્યોર એટલે ઇલાજ, ટીયર એટલે આંસુ, ને મોર ઓવર એટલે થાય છે તદુપરાંત. મિરેકલ એટલે ચમત્કાર, માઇટી એટલે શક્તિશાળી, લોનલીનેસ એટલે થાય છે એકલતા, પઝલ્ડ એટલે મૂંઝાયેલું, એક્સપ્લેન એટલે સમજાવવું, હીલ એટલે સાજું થવું, વન્ડરફુલ એટલે અદ્ભુત, અને ક્રિએશન એટલે થાય છે રચના. તો સરસ સરસ શબ્દો આપણને આપ્યા હતા ગ્લોસરીના. ચલો ત્યારબાદ વધીએ આગળ. કહે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે. તો પેરેગ્રાફ વાંચી લઈએ. The good Lord was extremely busy that day. He was into his 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." તો પહેલો સવાલ છે, who was extremely busy, કે કોણ બહુ જ કામમાં હતું, અને how can you say so, તમે એવું કઈ રીતે કહી શકો. બરોબર, સવાલ બે પૂછ્યા છે. એક સવાલ સામાન્ય પૂછ્યો છે કે કોણ બિઝી હતું, બીજો સવાલ તમને પૂછ્યો છે, તમને કઈ રીતે ખબર. તો લખીશું the good Lord was extremely busy. ભગવાન બહુ જ કામમાં હતા. કારણ કે because he was into his 6th day of overtime. કારણ કે એના ઓવરટાઈમના 6થા દિવસે હતા એટલા માટે આપણે એવું કહી શકીએ છીએ. બીજું છે what did an angel comment. what એટલે કે શું, did ભૂતકાળ દર્શાવે છે, an angel એટલે કે દેવદૂત, comment દેવદૂત શું બોલે છે. તો જો દેવદૂત શું બોલે જો એ લખ્યું છે, you are taking so much care for creating this creature. આ એન્જલના શબ્દો છે હે ને. તો લખીશું આપણે જવાબમાં the angel commented, you are taking so much care for creating this creature. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ બીજો પેરેગ્રાફ છે. all her parts should be movable and replaceable too. She has a lap that disappears when she stands up. I have to endure her with a kiss that can cure everything, from a broken leg to broken heart. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available. પહેલો સવાલ છે, what does the Lord say about her parts, કે ભગવાન તેના અંગો વિશે શું કહે છે. તો જો પહેલી જ લાઈન છે, all her parts should be movable and replaceable too, કે માતાના શરીરના બધાય અંગો હલન ચલન કરી શકે તેવા અને બદલી શકે તેવા હશે. યસ, તો લખીશું the Lord says that, ભગવાન કહે છે કે all her parts should be movable and replaceable too. ત્યારબાદ what is a special about lap of mother. what એટલે કે શું, special એટલે ખાસ, about એટલે વિશે, the lap of the mother માતાના ખોળા વિશે ખાસિયત શું છે. તો જો અહીંયા લખ્યું છે she has a lap that disappears when she stands up. માતા જ્યારે ઊભી થશે ત્યારે ખોળો ગાયબ થઈ જશે. ઓકે, તો લખીશું the lap of mother is special. માતાનો ખોળો ખાસ છે because it disappears when she stands up. માતા ઊભી થાય છે ત્યારે ખોળો ગાયબ થઈ જાય છે. આગળ વધીએ. પાંચમો સવાલ છે how is a mother's kiss miraculous.
ચલો મિરેક્યુલસ એટલે થાય છે શું? તો મિરેક્યુલસ એટલે થાય છે ચમત્કારિક. કેવી થાય છે? ચમત્કારિક. કે જે માતાની કિસ છે એ કેવી રીતે ચમત્કારી છે? તો જો અહીંયા ધ્યાન. I have to endow her with a kiss that can cure everything from broken leg to broken heart. કે માતાની જે કિસ છે એ તૂટેલો પગ હોય કે તૂટેલું દિલ બધું સાજું કરી શકે છે એવી ક્ષમતા ધરાવે છે. ઓકે, તો લખીશું કે આ રીતે આપણે કે મધર્સ કિસ ઇઝ મિરેક્યુલસ, કે માતાની કિસ ચમત્કારી છે કારણ કે ઇટ કેન ક્યોર એવરીથિંગ, બધું સારું કરી શકે છે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ, પગ તૂટ્યો હોય કે દિલ. છઠ્ઠો સવાલ છે હાઉ મેની પેર્સ ઓફ હેન્ડ્સ એન્ડ આઈસ મસ્ટ શી હેવ, એટલે કે માતા પાસે કેટલા જોડી આંખો અને કેટલા જોડી હાથ હોવા જરૂરી છે. હેન્ડ્સ એટલે કે હાથ, આઈસ એટલે કે આંખો. તો લખીશું જો અહીંયા ધ્યાન. શી મસ્ટ હેવ 6 pairs of hands, કે માતા પાસે 6 જોડી હાથ એન્ડ 3 pairs of eyes, 3 જોડી આંખો હોવી ફરજિયાત છે, જરૂરી છે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ આપ્યો છે, વાંચીએ. The angel shook his head slowly and said, a mighty impossible task, I suppose. 6 pairs of hands? No way. No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have. The Lord looked puzzled. Oh, so you are creating a standard model of a mother? But 3 pairs of eyes? What for? The angel got interested. One pair that sees her children throughout closed doors. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. And the third pair to see all the secret things without opening them. તો પહેલો સવાલ છે what did angel think about the task, કે એન્જલ આ ટાસ્ક વિશે, આજે ભગવાન જે કામ લઈને બેઠા છે એ એન્જલ આ કામને કેવું કામ ગણે છે? તો જો અહીંયા લખ્યું છે a mighty impossible task, લગભગ અશક્ય ગણે છે. લખીશું જવાબ the angel thought, આ દેવદૂત વિચારે છે the task was extremely difficult, કે આ કામ બહુ જ અઘરું છે. or nearly impossible, અથવા તો અશક્ય જેવું છે. આગળ છે which part was the Lord worried about, કે કયા અંગ વિશે ભગવાન ચિંતામાં હતા? કયા અંગ વિશે? તો માતાની આંખો વિશે. The Lord was worried about the 3 pairs of eyes that a mother must have, કે ભગવાન જે છે માતાની આંખો વિશે ચિંતિત હતા કે જે માતા પાસે હોવી જરૂરી છે, ફરજિયાત છે. ત્યારબાદ છે what was the Lord creating, ભગવાન શું બનાવી રહ્યા હતા? ભગવાન શેનું સર્જન કરી રહ્યા હતા? લખીશું the Lord was creating a standard model of a mother, કે ભગવાન જે છે એ એક માતાની મૂર્તિ, માતાનું મોડલ જે છે તૈયાર કરી રહ્યા હતા. ચલો આગળ વધીએ. પછી કહે છે Lord requested the angel, એન્જલ કહે છે, દેવદૂત કહે છે, પ્રભુ please go to bed, do not take so much trouble in a single day, કે પ્લીઝ હવે તમે સુવો યાર, પ્લીઝ સુવો હવે, હવે બહુ એટલી બધી ચિંતા ન લ્યો. કહે છે I cannot, ના પાડી છે. I have almost completed the work, મેં લગભગ મારું કાર્ય પૂર્ણ કર્યું છે. I have put the best of my ideas into this model, આ મોડલમાં મેં મારા સારામાં સારા વિચારો નાખ્યા છે. Now this mother will heal herself when she is sick, આ માતા જ્યારે બીમાર હશે ત્યારે એ હીલ થઈ જશે, સાજી થઈ જશે. She would be able to feed a family of 6 members only on a half kilo of cabbage, and she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. તો સવાલ છે what did the angel request the Lord to do? what એટલે કે શું? the angel request, દેવદૂતે વિનંતી કરી ભગવાનને. દેવદૂતે ભગવાનને શું વિનંતી કરી? શું વિનંતી કરી હતી? આરામ કરો, આરામ કરો, આવી વિનંતી કરી હતી. યસ, the angel requested the Lord, કે દેવદૂતે ભગવાનને વિનંતી કરી to go to bed, હવે સુવા જાઓ, and not take so much trouble in a single day, એક દિવસમાં એટલી બધી ઉપાધિ ન લ્યો, એક દિવસમાં એટલી બધી મહેનત ન કરો. ત્યારબાદ how can you say that the mother would be very efficient? ચાલો આ સવાલ તમને પૂછ્યો છે. how can you say that, કે કઈ રીતે તમે કહી શકો કે the mother would be very efficient, કે માતા ખૂબ જ કાર્યક્ષમ હશે.
તમને એવા પેરેગ્રાફમાં કયા કયા ગુણો દેખાય છે કે જેમાંથી તમે કહી શકો કે માતા બહુ જ ઇફિશિયન્ટ હશે? તો જો મેં જવાબ આ રીતે તૈયાર કર્યો છે. The mother would be very efficient because માતા બહુ જ કાર્યક્ષમ હશે કારણ કે પહેલું, she can heal herself when she is sick, બીમાર હશે ત્યારે સાજી થઈ જશે. બીજું, she can feed a family of 6 with only half kilo of cabbage, કે જે 6 જણાના પરિવારને અડધા કિલો કોબીમાંથી જમાડી શકશે. અને she can manage a child's bath, play, study, food and sleep without getting irritated, બાળકની આ બધી વસ્તુ ઈ પણ ચીડાયા વગર સહન કરી શકશે. એટલા માટે માતા કાર્યક્ષમ હશે. બરોબર છે? ચાલો આગળ વધીએ. આગળ છે how will the mother take care of her baby? how એટલે કે કેવી રીતે, the mother take care માતા કાળજી રાખશે of her baby પોતાના બાળકની. માતા પોતાના બાળકનું ધ્યાન કેવી રીતે રાખશે? લખીશું the mother can manage child's bath, play, study, food and sleep without getting irritated, એટલે કે ચીડાયા વગર પોતાના બાળકનું ધ્યાન રાખશે. બરોબર, આ લાઈન ની અંદર આનો બેઠો જવાબ મળી જાય છે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ આપ્યો છે the angel was impressed. He went closer to the model of the mother and moved his finger across the cheek. Oh Lord, her eyes are leaking. How did this happen? It is a miracle, the Lord exclaimed. But what is a tear for, my Lord? It is something unique. Maybe it is for pain, joy, pride, disappointment, loneliness. The Lord explained. પેલો સવાલ છે what did the impressed angel do? શેનાથી એન્જલ ઇમ્પ્રેસ થઈ જાય છે? લખીશું the impressed angel do, impressed angel do, કે જે ઇમ્પ્રેસ થયેલો એન્જલ છે એટલે કે જે ચાહક બની ગયેલો જે એન્જલ છે, દેવદૂત છે, જે ઇમ્પ્રેસ થઈ ગયો છે, તે શું કરે છે એવું પૂછ્યું છે. લખીશું અહીંયા છે ને ઇમ્પ્રેસ્ડ તે વિશેષણ તરીકે વપરાયેલું છે. The impressed angel went closer to the model, મોડલની નજીક જાય છે, and moved his finger across the cheek, એના ગાલની બાજુમાં આંગળી ફેરવે છે, noticing that the mother had tears, અને નોટિસ કરે છે કે માતાની આંખમાં તો આંસુ છે. ઓકે, ચાલો આગળ વધીએ. What was the miracle according to the Lord? ચાલો, what એટલે કે શું, was એટલે હતું, the miracle એટલે ચમત્કાર, according to the Lord ભગવાનના મતે. ભગવાનના મતે કઈ વસ્તુ ચમત્કાર હતી? માતાના આંસુ, કારણ કે ભગવાને ત્યાં આંસુ મૂક્યા જ નહોતા. યસ, according to the Lord the tear was a miracle. ત્યારબાદ 15મું છે what are the tears for? what એટલે કે શું, the tears એટલે કે આંસુ, for એટલે માટે. આંસુઓ શેના માટે છે? તો શેના માટે છે? The Lord explained that. ભગવાને સમજાવે છે કે the tears are for pain, joy, pride, disappointment and loneliness. હવે જો તમારે અહીંયાથી જવાબ શરૂ કરવો હોય ને કે that ની જગ્યાએ the tears are for pain, joy, pride, disappointment and loneliness આવું લખવું હોય તો પણ તમે લખી શકો છો, પણ મેં અહીંયા કર્તા તરીકે ભગવાનનું નામ પણ જે છે આગળ એડ કર્યું છે. ઓકે, ચલો આગળ. 16મો સવાલ છે one word for the thing which can't be compared with anything. એક શબ્દ આપો, કહેવાય છે શબ્દ સમૂહનો એક શબ્દ પૂછ્યો છે. the thing એક એવી વસ્તુ which can't be compared with anything, એવી વસ્તુ કે જેની સરખામણી કોઈ સાથે ન થઈ શકે. એવી તો કઈ વસ્તુ છે કે જેની સરખામણી કોઈ સાથે થઈ શકતી નથી? તો આનો જવાબ તમારે મને હાલ ને હાલ, અભી હાલ, અત્યારે ને અત્યારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. ચાલો ફટાફટ ઉતાવળ રાખો. સવાલ છે the thing which can't be compared with anything, એવી વસ્તુ કે જેની સરખામણી કોઈ સાથે થઈ શકે એમ નથી. ચાલો બોલો શું થાય? give me answer in comment box, comment section. અપાઈ ગયો જવાબ? ચાલો તમારા જવાબને ચેક કરીએ. જવાબ છે incomparable. ઓકે, incomparable is the word that means the thing which can't be compared with anything. Okay, ચાલો આગળ વધીએ. write a short note focusing on the questions. questions ના આધારે શોર્ટ નોટ લખવાની છે.
શોર્ટ નોટ છે મધર અ વન્ડરફુલ ક્રિએશન. હવે જેટલા બાળકોને, જેટલા વિદ્યાર્થી મિત્રોને શોર્ટ નોટ સમજવામાં, શોર્ટ નોટ મોઢે કરવામાં તકલીફ પડે છે, એના માટે આ ખાસ નોંધ કે વાલા વિદ્યાર્થી મિત્રો, શોર્ટ નોટ આખી ક્યારે એ કરે મોઢે કરવાની નહીં, ન થાય. આપણે ટેવ જ નથી ને આપણે પાડવાની પણ નથી. શોર્ટ નોટ ક્યારેય એક સાથે મોઢે થતી નથી. એ તમે શોર્ટ ટર્મ માટે યાદ રાખી શકો છો, ગોખી શકો છો, પણ એને તમે જે છે મોઢે નથી કરી શકતા. મોઢે કરવા માટે ફરજિયાત શું કરવું પડે ખબર છે? એની કહાની, જે પાઠ આપણને આપ્યો છે, જે યુનિટ આપણને આપ્યો છે ને, એ યુનિટને ભણવું પડે, વાંચવું પડે, સમજવું પડે, અને જે અહીંયા સવાલો આપેલા હોય ને, બસ એ સવાલોના ખાલી જવાબ દેવા પડે. આ સવાલોના જવાબ દઈ દો. આ 5 સવાલ છે અહીંયા, એ 5 જવાબ દઈ દો એટલે શોર્ટ નોટ આખી તૈયાર થઈ જાય. જો શોર્ટ નોટ છે, જો મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. When God created mother, he wanted all her parts to be movable and replaceable. Her lap disappears when she stands up. Her kiss can cure everything from a broken leg to broken heart. God wanted to give her 6 pairs of hands and manage her children and family without getting irritated. She would be able to run on any food available. God also wanted to give her 3 pairs of eyes. One pair that sees her children throughout closed doors. Another pair to look at the children and say, I understand and I love you, without uttering a word. And the third pair to see all secret things without opening them. When the model was ready, her eyes started leaking. It was unique. It was a miracle. That was a tear. It could be for pain or joy or pride or disappointment or loneliness. તો આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી સવાલોના જવાબ આપીને, માત્ર ને માત્ર સવાલોના જવાબ આપીને આપણે જે છે આને પૂર્ણ કરી શકીએ છીએ, આ શોર્ટ નોટ લખી શકીએ છીએ. હાલો આગળ વધીએ. આગળ છે રાઇટ ધ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ લખવાના છે. સમજતા જઈએ, લખતા જઈએ. પેલું, The Lord easily decided how to where to put 3 pairs of eyes. કે ભગવાને આરામથી નક્કી કરી લીધું કે ક્યાં અને કેવી રીતે અને ક્યાં 3 જોડી આંખો મૂકવાની. એમ ઇઝીલી નક્કી થઈ ગયું હતું? ફોલ્સ. ભગવાન માટે તો પ્રોબ્લેમ હતી. મધર હેઝ પાવર ટુ ક્યોર હરસેલ્ફ. માતા પાસે ક્ષમતા છે પોતાને ક્યોર કરવાની, પોતાની સારવાર કરવાની. તો યસ છે, ટ્રુ આવશે. Mother's eyes quickly understands the feelings and emotions of her children. કે માતાની આંખો જે છે ઝડપથી પોતાના બાળકોની ભાવનાઓને સમજી લે છે. હોય એવું? તો હા હોય છે, ટ્રુ આવશે. કિસ, the kiss of mother can heal a broken hand. કે જે માતાનો જે કિસ છે, the kiss છે, તે broken hand, તૂટેલો હાથ સાજો કરી શકે છે. હાલો આની વારી તમારી કમેન્ટ બોક્સમાં. ફટાફટ ટ્રુ ફોલ્સ છે. The kiss of a mother can heal a broken hand. કે માતાની કિસ જે છે એ તૂટેલો હાથ સાજો કરી શકે છે. ચલો ફટાફટ, you have to answer me about this in the comment section. ઓકે, અપાઈ ગયો જવાબ? હે ચાલો જવાબના પડદા ઉપર જે છે જરાક આમ કપડું પાડ લઉં. ટ્રુ. સર ખોટું છે, ફોલ્સ આવે, ફોલ્સ આવે. સર ટેક્સ્ટ બુકમાં બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ લખ્યું છે, હેન્ડની તો વાત જ નથી કરી. કેમ બાળકો? પાઠમાં આપણને લખ્યું છે મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ. ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, આ તો આપણને ખાલી એક ઉદાહરણ આપેલું છે કે પગ તૂટ્યો હોય કે દિલ તૂટ્યું હોય માતા સાજો કરી શકે. હેન્ડ તૂટ્યો હોય, હાથ તૂટ્યો હોય ને તો પણ એ સાજો થઈ જાય. પછીનો હાલો, ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પેરેબલ. કે જે માતાના આંસુ છે એ ઇનકમ્પેરેબલ, જેની સરખામણી નથી થઈ શકે એમ. તો હા એ વાત છે. ધ ટીયર્સ ઓફ મધર આર ફોર જોય ફોર એઝ વેલ. કે જે માતાના આંસુ છે એ ખુશી માટે પણ છે. તો હા છે, ખુશીના આંસુ પણ છે. ધ મધર
needs so many things to manage her kitchen. માતાને બહુ બધી વસ્તુ જોઈએ પોતાનું કિચન સાચવવા માટે. પેરેગ્રાફમાં આપણે જોયું હતું અડધા કિલો કોબીમાંથી આખું ઘર જમાડી શકવાની ક્ષમતા જેની પાસે હોય એને બહુ બધી વસ્તુ જોતી હોય. ખોટી વાત છે, ફોલ્સ આવે. The Lord was extremely busy for 6 days. કે ભગવાન બહુ જ બિઝી હતા છેલ્લા 6 દિવસથી. તો હા. અને the mother can heal anyone. કે માતા કોઈ પણને સાજો કરી શકે છે. ખોટી વાત છે, કોઈ પણને નહીં, પોતાને સાજી કરી શકે છે. હે The Lord created a perfect model of mother in a day. કે ભગવાને અ ડે, એક દિવસની અંદર મોડલ તૈયાર કરી નાખ્યું. ખોટી વાત છે, ફોલ્સ આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છે યોર મધર ઇઝ ડિસ્પ્લીઝડ વિથ યુ. ચાલો આ ટાસ્ક તમારી માટે છે. હા, ધીસ ઇઝ ટાસ્ક ફોર યુ. કે યોર મધર ઇઝ ડિસ્પ્લીઝડ વિથ યુ. કે તમારી માતા તમારાથી નાખુશ છે. ડ્યુ ટુ સમ રીઝન, એના કઈક કારણો હોઈ શકે. વોટ વિલ યુ ડુ ટુ પ્લીઝ હર. એને ખુશ કરવા માટે તમે શું કરશો? ચાલો સમજો. ઇફ માય મધર ઇઝ એંગ્રી વિથ મી. જો હવે આ છે ને જવાબ મેં મારી રીતે લખ્યો છે, મેં મારી રીતે બનાવીને લખ્યો છે. યુ હેવ ટુ મોડિફાઈડ ઇટ. જો તમારે મોડિફાઈ કરવો હોય, ઇફ યુ વોન્ટ ટુ મોડિફાઈ ઇટ, તો તમે કરી શકો છો. આમાં થોડા ઘણા સુધારા વધારા અમુક શબ્દો એડ કરવા હોય તો કરી શકો છો. જો ઇફ માય મધર ઇઝ એંગ્રી વિથ મી, જો મારા મમ્મી મારથી ગુસ્સે હોય, આઈ વિલ સે સોરી એન્ડ આસ્ક હર ટુ ફોરગીવ મી. એને સોરી કહીશ ને મને કહીશ મને માફ કરી દો. આઈ વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય મિસ્ટેક. મારી ભૂલ સમજીશ અને પ્રોમિસ નોટ ટુ રિપીટ ઇટ. અને વિનંતી કરીશ, પ્રોમિસ કરીશ કે હું રિપીટ નહીં કરું. આઈ વિલ હેલ્પ હર ઇન ધ કિચન. અને કિચનમાં મદદ કરીશ. ક્લીન ધ હાઉસ, ઘર સાફ કરીશ. એન્ડ કીપ માય રૂમ નીટ. મારા રૂમને હું સાફ રાખીશ. આઈ વિલ ટોક ટુ હર પોલાઇટલી. હું એની સાથે નમ્રતાથી વાત કરીશ. એન્ડ સ્પેન્ડ ટાઈમ વિથ હર. એની સાથે હું સમય વિતાવીશ. આઈ વિલ ઓલ્સો ફિનિશ માય સ્કૂલ વર્ક ઓન ટાઈમ. હું મારા સ્કૂલનું હોમવર્ક પણ ટાઈમ ટુ ટાઈમ પૂરું કરીશ. આઈ વોન્ટ ટુ મેક હર સ્માઇલ. મારે એને સ્માઇલ લાવી છે. એન્ડ શો હર ધેટ આઈ લવ એન્ડ રિસ્પેક્ટ હર અ લોટ. અને મારે એ બતાવવું છે કે હું એને બહુ પ્રેમ કરું છું અને એને હું બહુ આદર પણ આપું છું. મારે આ બધું એને બતાવવું છે. તો એટલું એટલું કામ કરીશ. સિમ્પલ. મમ્મી ખુશ થઈ જશે. ચાલ આગળ વધીએ વહાલા વિદ્યાર્થી મિત્રો. એની માટે ખાસ નોંધ એની પહેલા ધોરણ 3, ધોરણ 4, 5, 6, 7, 8, 9, 10, ધોરણ 3 થી 10 ની બધી જ નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ગઈ છે. જી હા, બધી જ નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે ને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, પીડીએફ ફોર્મેટમાં. પીડીએફ ફોર્મેટમાં તેનું સંપૂર્ણ સોલ્યુશન તૈયાર છે, જે તમે અમારી પાસેથી વોટ્સએપ પર મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પર પીડીએફ મેળવો. અથવા એપ્લિકેશન તો છે જ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો. એમાંથી પણ તમે પીડીએફ મેળવી શકો છો. એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અથવા તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને એપ્લિકેશન મળી જશે. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, જે વિષયની જોતી હોય, જે ભાગ જોતો હોય, જે ધોરણની જોતી હોય, ખાલી એટલી જ જોતી છે તોય મળી જશે. ખાલી એક વિષય જોતો છે તોય મળી જશે. ખાલી એક વિષયનો એક જ ભાગ જોતો છે તોય તમને મળી જશે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે વિચારવાનું બંધ કરો અને અત્યારે જ મેસેજ કરીને જે છે પીડીએફ મંગાવી લો. ચાલો સેક્શન બી, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. બ્લેક બુક માંથી આપણને આપેલો પાઠ છે. એક નાનકડો પેરેગ્રાફ આપ્યો છે. ચાલો વાંચો ફકરો, આપો સવાલના જવાબ. હાલો વાંચીએ. Black bug is the fastest of the all antelope. It is found mainly in India, but also in parts of Pakistan, Nepal, and some other countries. In India, it is found mainly in Maharashtra, Orissa, Punjab, Rajasthan, Haryana, Gujarat, Andhra Pradesh, Tamil Nadu, and Karnataka. In Gujarat, black bugs are seen in Saurashtra. Its original habitat is open plain and not dense jungle. There is a famous black buck national park at Vedavadar in Bhal region of Saurashtra. સવાલ નંબર પહેલો, where are the black buck found worldwide? કે ક્યાં બ્લેક બક આખી દુનિયામાં વર્લ્ડ વાઇડ જોવા મળે છે? તો લખીશું black bucks are found mainly in India. ઇન્ડિયામાં જોવા મળે છે. બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, પાકિસ્તાનના અમુક ભાગોમાં પણ છે, નેપાળમાં પણ છે, એન્ડ સમ અધર કન્ટ્રીઝ, બીજા અમુક દેશોમાં પણ છે. સવાલને સમજો. તો સવાલમાં શું પૂછ્યું છે? વર્લ્ડ વાઇડ. વર્લ્ડ વાઇડ ક્યાં જોવા મળે છે?
તો એમાં દેશના નામ લખવા પડે તમારે. તમે અહીંયા મહારાષ્ટ્ર, ઓરિસ્સા ને ગુજરાત, હરિયાણા એવું લખી નાખો તો એ ખોટું પડે, કારણ કે એ નેશનલ વાઇઝ થઈ ગયા છે, નેશનલ વાઇડ થઈ ગયા છે. અહીંયા વર્લ્ડ વાઇડ વાત કરેલી છે. સવાલ છે બીજો, વેર કેન વી સી બ્લેક બક ઇન ઇન્ડિયા? હવે એવું જો, વેર એટલે ક્યાં, કેન વી સી બ્લેક બક, આપણે બ્લેક બક જોઈ શકીએ છીએ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં બ્લેક બક ક્યાં ક્યાં મળે? તો હાલો ક્યાં ક્યાં મળે? ઇન ઇન્ડિયા બ્લેક બક્સ આર ફાઉન્ડ મેનલી ઇન સ્ટેટ્સ ઓફ, કયા કયા સ્ટેટ્સમાં? મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, સ્પેશિયલી ઇન સૌરાષ્ટ્ર, ગુજરાતમાં તો, આંધ્રપ્રદેશમાં, તમિલનાડુ અને કર્ણાટકા. જેટલા પણ રાજ્યના નામ પેરેગ્રાફમાં આપ્યા છે બધા લખી નાખ્યા. ત્યારબાદ બ્લેક બક ઇઝ લીવ ઇન જંગલ્સ, બ્લેક બક જંગલમાં રહે. સાચું ખોટું? ખોટું. કેમ? કારણ કે બ્લેક બક જે છે નોટ ડેન્સ જંગલ, ગાઢ જંગલોમાં નહીં, ખુલ્લા મેદાનોમાં રહી શકે છે. ત્યારબાદ which is the fastest antelope, કોણ સૌથી ઝડપી છે? તો લખીશું બ્લેક બક. The black buck is the fastest of all the antelope. ત્યારબાદ સિમિલર મીનિંગ ઓફ હોમ, તો હોમ નો સિમિલર મીનિંગ થાય છે શું? હેબિટેટ. હોમ એટલે ઘર, હેબિટેટ એટલે રહેઠાણ. ઓકે, ચાલો આગળ વધીએ. ઓહો, ડેટામાંથી સવાલ જવાબ. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચાલો તો વાંચી લઈએ. સ્પોર્ટ્સ ક્લબ મેમ્બરશિપ ફોર્મ છે, નામ છે ધવલસિંહ વાઘેલા, એડ્રેસ છે B9 મનવ પ્રિયા ટેન્ટમેન્ટ, ઓપોઝિટ રેલવે સ્ટેશન, આણંદ. જન્મ તારીખ 4 જૂન 2004. પપ્પાનું નામ સુરેન્દ્રસિંહ વાઘેલા, કામ કરે છે ડોક્ટર છે તે, સ્ટડી છે ધોરણ 12 અને શોખ છે સ્પોર્ટ્સ, રીડિંગ અને મ્યુઝિક. જે કાંઈ પણ ડેટા આવે ને પહેલા એટલું વિશ્લેષણ થઈ જવું જોઈએ. ઓકે, પહેલા એટલું તો જોઈ જ લેવાનું. પહેલો સવાલ, whose data is given here? કોની માહિતી આપેલી છે? કોની? The data is of ધવલસિંહ વાઘેલા, ધવલસિંહ વાઘેલાની આપેલી છે. પછી what is his date of birth? જન્મ તારીખ, જન્મ તારીખ, his date of birth is 4 જૂન 2004. પછી in which standard does he study? કયા ધોરણમાં ભણે છે? He studies in standard 12, ધોરણ 12 માં ભણે છે. XII રોમન અંકમાં લખ્યું છે, જો અહીંયા. પછી છે what is his father? એના પપ્પા શું છે? ડોક્ટર છે ભાઈ. his father સુરેન્દ્રસિંહ વાઘેલા is a doctor, એ ડોક્ટર છે. પછી where does he live? તે ક્યાં રહે છે? એડ્રેસ જણાવવાનું છે, લખીશું he lives at B9 માનવ પ્રિયા ટેન્ટમેન્ટ, ઓપોઝિટ રેલવે સ્ટેશન, આણંદ. તો આ જગ્યાએ જે છે એનું રહેઠાણ છે, એનું સરનામું છે. સિમ્પલ, લખાઈ ગયું. હાલો આગળ વધીએ. ચાલો, રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વાતચીતના આધારે સવાલના જવાબ. વાલો વાતચીત વાંચી લઈએ. માનવ અને સિયા. માનવ કહે છે હેલો, ઇઝ ઇટ 816307? સિયા કહે છે યસ. માનવ કહે છે કેન આઈ ટોક ટુ મુકેશભાઈ? સિયા કહે છે સોરી, he has gone to market. માનવ કહે છે I am Manav, his friend. સિયા કહે છે is there any message? માનવ કહે છે yes. Please tell him that our friendly one-day cricket match is organized at Sardar Patel Stadium at 9:30 AM on Sunday. સિયા કહે છે okay, I will convey him this message as soon as he arrives. તો પહેલો સવાલ છે who made the phone call and who received it? કોણે ફોન કર્યો અને કોણે ઉપાડ્યો? કોણે ફોન કર્યો અને કોણે ઉપાડ્યો? લખીશું માનવ made the phone call and સિયા received it. માનવે ફોન કર્યો, સિયાએ ઉપાડ્યો. પછી whom did માનવ want to talk to? માનવને કોની સાથે વાત કરવી હતી? લખીશું માનવ wanted to talk to મુકેશભાઈ. માનવને મુકેશભાઈ સાથે વાત કરવી હતી. could he talk to him? કે શું એ એની સાથે વાત કરી શકે? why? શેમ? તો જો પહેલા તો ન કરી શકી એટલે ના પાડવાની, નો. he could not talk to him. ના, તે વાત ન કરી શક્યો કારણ કે મુકેશભાઈ had gone to the market. કારણ કે મુકેશભાઈ માર્કેટમાં ગયા હતા. પછી what did માનવ request સિયા to tell મુકેશ? કે માનવે સિયાને શું વિનંતી કરી કે ભાઈ મુકેશને કહેવાનું એમ? તો શું કહેશે? માનવ requested સિયા. માનવે સિયાને વિનંતી કરી to tell મુકેશ, મુકેશને કહેવાની કે their friendly one-day cricket match is organized at સરદાર પટેલ સ્ટેડિયમ. એની વન ડે ક્રિકેટ મેચ સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાયેલી છે 9:30 વાગે સવારમાં, રવિવારના દિવસે. ચાલો આગળ વધીએ. આગળ વધ્યાની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ અતિશય અગત્યની નોંધ છે બ્રહ્માસ્ત્ર બેચ. જી હા,
ગુજરાતની સર્વશ્રેષ્ઠ, ગુજરાતની સૌથી મોટી, સૌથી ભારે અને સૌથી મોટી વાત તો એ છે સૌથી સસ્તી બેચ. ગુજરાતની સૌથી સારી, સૌથી સસ્તી, સૌથી ઉચ્ચ ગુણવત્તા વાળી શ્રેષ્ઠ બેચ હોય તો એ છે ગુજરાતની બ્રહ્માસ્ત્ર બેચ. બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને સંપૂર્ણ અભ્યાસક્રમ માત્ર ને માત્ર 499 માં, માત્ર ને માત્ર 499 માં, માત્ર ને માત્ર 499 માં. અરે આ તો ખાલી 199 માં જ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે. ના ના, એવું કાંઈ નથી. બ્રહ્માસ્ત્ર બેચની અંદર આ બધી તમને ઓફર્સ છે. આખો વિષય, સંપૂર્ણ વિષય, સંપૂર્ણ સિલેબસ, ગણિતની અંદર બધી થિયરી, બધા દાખલા હેતુલક્ષી ન તો આખો હાહાકાર આવશે. વિજ્ઞાનમાં કેમિસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ, અંગ્રેજીમાં તો ડબલ એન્જિન સરકાર છે. જોવો એકવાર, હું છું ને સાથે કેતન સર છે, બંને મળીને તમારી બ્રહ્માસ્ત્ર બેચ જે છે પૂર્ણ કરવાના છીએ, અને સામાજિક વિજ્ઞાનમાં આપણા નિકુંજભાઈ. તો આ બધી જ વસ્તુ, આ બધી જ ફેસિલિટીને આ કિંમતમાં તમને જે છે આખો અભ્યાસક્રમ ભણાવવાનું વચન. અને ખાલી અભ્યાસક્રમ ભણાવીને પૂરું એટલું નહીં, બ્રહ્માસ્ત્ર બેચમાં આખો અભ્યાસક્રમ ભણાવાશે. પછી આઈએમપી બેચમાં એનું રિવિઝન થશે અને આઈએમપી આપવામાં આવશે. સાથે સાથે તમને અંગ્રેજી વિષયની ગાલા સ્વાધ્યાય પોથી, આ બ્રહ્માસ્ત્ર બેચમાં જે અત્યારે મળે છે એ સ્વઅધ્યયન પોથી અને વોટ્સએપ સપોર્ટ 24/7 તો મળશે જ. પાછા ઘણા એમ કહે છે સર એ તો રેકોર્ડેડ લેક્ચર હોય, તો રેકોર્ડેડ કરી નાખ્યા હોય. નહીં, આ બધું લાઈવ ભણાવવામાં આવશે. બધી જ વસ્તુ તમને લાઈવ ભણાવવામાં આવશે. લાઈવ, લાઈવ, જી હા, લાઈવ ભણાવવામાં આવશે. કાંઈ પણ ડાઉટ હોય તો તમે લાઈવ પૂછી શકો છો. લાઈવ. જો અંગ્રેજી વિષયની વાત કરું તો અંગ્રેજી વિષયની અંદર ટેક્સ્ટ બુક સોલ્યુશન, ગ્રામર સોલ્યુશન, ટેક્સ્ટ બુક સોલ્યુશન, ગ્રામર સોલ્યુશન, રાઇટિંગ સેક્શન સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, આ બધી જ વસ્તુ આગળના વર્ષના બોર્ડના પેપરના સોલ્યુશન પણ, પ્રથમ, દ્વિતીય, તૃતીય પરીક્ષાના પેપરના સોલ્યુશન પણ તમને મળવાના છે માત્ર 499 રૂપિયામાં. તો હવે વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે મારા બોર્ડના ધુરંધરો, હવે વિચારવાનું બંધ કરો. માત્ર આ જ કિંમતની અંદર, ઓનલી 499 ની અંદર તમને આ બધી જ સુવિધા મળવા પાત્ર છે. તો આજે જ જોડાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો, મેસેજ કરી શકો છો. ઓકે, ચાલો વળી આગળ. સેક્શન સી, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. લેંગ્વેજ ફંક્શન્સ ભણવાના છે. પાર્ટ બી જોઈ લેવાના. જો અહીંયા પૂછે એબિલિટી એટલે ક્ષમતા, પોસિબિલિટી એટલે થાય છે અશક્યતા, રિક્વેસ્ટ એટલે વિનંતીની, ઇમોશન એટલે ભાવનાઓ. ચાલો પહેલું, લોર્ડ પ્લીઝ ગો ટુ બેડ. વિનંતી કરે છે, વિનંતી કરે છે. ડોન્ટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. વિનંતી કરે છે એટલે આવશે રિક્વેસ્ટ. ઓપ્શન સી. She can think and reason and compromise too. કેન નામનો શબ્દ ક્ષમતા દર્શાવે છે, એબિલિટી નું વાક્ય છે. અને વોટર વન્ડરફુલ ક્રિએશન, ઉદ્ગાર ચિહ્ન આપેલો છે. ઉદ્ગાર ચિહ્ન એટલે આ ભાવનાઓ છે, ઇમોશન્સ છે. ત્યારબાદ એ છે choose and write the appropriate responses to functions the complete the conversation. વાતચીતને પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો પ્રિશા કહે છે which book are you reading? કયું પુસ્તક વાંચે છો? તો સિયા એને પુસ્તકનું વર્ણન કરે છે. I am reading the શ્રીમદ ભગવદ ગીતા. પુસ્તક દર્શાવ્યું, વર્ણન ન થયું આમાં. My friend suggested me to read it. મારા ફ્રેન્ડે કીધું તું નહીં. What a nice book it is. નહીં, બુકનું વર્ણન થવું જોઈએ. I am reading the Mahabharata which is written by Ved Vyas. Yes, નામ પણ આવી ગયું ને વર્ણન પણ આવી ગયું. યસ, ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન ડી. ત્યારબાદ આગળ વધીએ. એન્જલ કહે છે લોર્ડ પ્લીઝ ગો ટુ બેડ. પ્રભુ હવે સુવો ને. લોર્ડ ડિનાઇંગ, ના પાડે છે વિથ રીઝન, કારણ સાથે ના પાડે છે. શ્યોર આઈ નીડ અ બ્રેક, ચોક્કસ સુઈ જાઉં છું. અરે ના પાડવાની છે. આઈ થિંક યુ આર રાઈટ, સાચી વાત છે. ન હાલે. આઈ કાન્ટ, હું ન કરી શકું. આઈ હેવ કમ્પ્લીટેડ ધ વર્ક. કારણ છે. નો આઈ વિલ નોટ. નહીં નહીં. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. સી જવાબ સાચો છે. ત્યારબાદ હાઉ ડઝ યોગા હેલ્પ ઇન સ્ટડીઝ. કે યોગા આપણા ભણતરમાં કઈ રીતે મદદ કરે. એમાં આપણે પરિણામ, રિઝલ્ટ આપવાનું છે. તો રિઝલ્ટ આપતા શબ્દો સો અને ધેરફોર. જો અહીંયા છે ધેરફોર. કે ઇટ ઇમ્પ્રુવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર. તમારા ધ્યાન કેન્દ્રિતકરણની શક્તિ વધારે છે, તેથી તમે વ્યવસ્થિત સ્ટડી કરી શકો છો. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો આગળ વધીએ.
કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરા વાક્ય પૂર્ણ કરવાના છે યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ, કાઉન્સમાં આપેલા બ્રેકેટમાં બ્રેકેટ આપેલા જે છે ને એની મદદથી. પણ એક વાત કહું, ખોટું ન લગાડતા. ભલે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન તો અહીંથી તમને પૂરેપૂરું મળશે જ તે, પણ આ પ્રશ્ન જે છે ને આ પ્રશ્નમાં આપણને બોર્ડ એક્ઝામમાં ઓપ્શન આપેલા હશે. જી હા, A B C D એમ 4 ઓપ્શન આપેલા હશે. અહીંયા આપણને અધૂરું વાક્ય જાતે પૂર્ણ કરવાનું કીધું છે, પણ એક્ઝામની અંદર, બોર્ડ એક્ઝામની અંદર 4 ઓપ્શન હવે ફરજિયાત આવે છે. ઓકે, તો the Lord planned to give 6 pairs of hands so that she can, ભગવાને એને 6 જોડી હાથ આપવાનો પ્લાન કર્યો કે જેથી તે, પછી કારણ આપો તો કારણ માટે લખીશું because do many tasks and the same time, કે તેનાથી તે બહુ બધા કામ એક સાથે કરી શકે. યસ, આ કારણ આવી ગયું. પછી હાલ, વિરાટ રેન ફાસ્ટ, વિરાટ ઝડપથી દોડ્યો. કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે થાય છે વિરોધાભાસ. વિરાટ ઝડપથી દોડ્યો પણ he could not win the race, તે રેસ ન જીતી શક્યો. નો અધર રિવર ઇન ઇન્ડિયા, ભારતમાં એવી કોઈ નદી નથી. કમ્પેરિંગ થિંગ્સ, સરખામણી કરવાની છે. નો અધર વાળી વાક્ય રચનાથી, નો અધર વાળી વાક્ય રચના, નો અધર રિવર ઇન ઇન્ડિયા ઇઝ એઝ લોંગ એઝ ધ ગંગા, ગંગા જેટલી વધારે લાંબી નદી કોઈ નથી. ઓકે, ચાલો આગળ વધીએ. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે. એપ્રોપ્રિએટ ઓપ્શન્સ આપણને આપ્યા છે બ્રેકેટમાં. અપિયર્ડ, એક્સ્ટ્રીમલી અને કોન્સન્ટ્રેશન. તો પેલું, ધ ગુડ લોર્ડ વોઝ ખાલી જગ્યા બિઝી, એક્સ્ટ્રીમલી બિઝી, પાઠમાંથી છે. when he was working with full concentration, an angel appeared, એક દેવદૂત પ્રકટ થાય છે. ત્યારબાદ નિયરેસ્ટ મિનિંગ શોધવાના છે. તો ચાલો, ફેસિનેટેડ એટલે થાય આકર્ષાવું, આકર્ષાવું એટલે થઈ જશે એટ્રેક્ટેડ. ત્યારબાદ છે વેનિશ એટલે ગાયબ થઈ જવું, એના માટે આવશે ડિસઅપિયર. અને સ્કેરિંગ એટલે થાય છે ડરવું, ડરાવવું, એના માટે થઈ જશે ફ્રાઇટનિંગ. આગળ વધીએ ને પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે અતિશય મહત્વની ખાસ વાત, ધોરણ 3 થી 12, જી હા, ધોરણ 3 થી 12 માટે નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે. કઈ કઈ? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, સાથે સાથે મળશે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ બધા જ સોલ્યુશન, આ બધી જ વસ્તુ, આ બધી જ માહિતી તમારી માટે પીડીએફ પીપીટી ફોર્મેટમાં તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. એ પીડીએફ કે પીપીટી વોટ્સએપમાં મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આજે જ આ પીડીએફ અને પીપીટી વોટ્સએપ પર મેળવો. એપ્લિકેશનમાંથી જોઈએ છે, મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમને જે છે આ પીડીએફ મળવાપાત્ર છે. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આ એપ્લિકેશન મળી જશે. ઓકે, ચાલો આગળ વધીએ. સેક્શન ડી, ડાયલોગ જુઓ અને એને ઇનડાયરેક્ટ નરેશન કમ્પ્લીટ કરો. અને ઇનડાયરેક્ટ નરેશનમાં તમને શું આપ્યા છે? ઓપ્શન્સ આપ્યા છે જે તમારે સિલેક્ટ કરવાના છે. તો પહેલા છે ને વાક્ય જોઈ લેજો. એન્જલ કહે છે વોટ આર યુ મેકિંગ લોર્ડ, પ્રશ્ન પૂછે છે, પ્રશ્નાર્થ વાક્ય. તો ભગવાન એનો જવાબ આપે છે આઈ એમ પ્રિપેરિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. ઓકે, પછી એન્જલ કહે છે લોર્ડ પ્લીઝ ટેક સમ રેસ્ટ, આરામ કરો ને, વિનંતી કરે છે. ડુ નોટ ટેક સચ અ સ્ટ્રેસ ઇન અ સિંગલ ડે, એક દિવસમાં એટલી મહેનત ન કરો, એટલું બધું ટેન્શન ન લ્યો. લોર્ડ કહે છે ના પાડી દઈશ, આઈ કેન નોટ, નહીં હો, આઈ હેવ ફિનિશ્ડ ધ મોસ્ટ ઓફ ધ વર્ક. તો ચાલો, ધ એન્જલ આસ્કડ લોર્ડ વોટ, ખાલી જગ્યા, તો he was making. The Lord replied that he was preparing a standard model of a mother. Angel requested Lord to take some rest and advised him not to take so much stress in a single day. Lord replied, હવે જો વાત એમ છે, અહીંયાથી જે છે ને ફરીવાર રિપીટ થાય છે. જો અહીંયાથી આપણી સ્વઅધ્યયન પોથીમાં છે ને આ લોર્ડ રિપ્લાઇડ ફરીવાર આવેલું છે. લોર્ડ રિપ્લાઇડ એટલે કાંઈ વાંધો, આપણે જવાબ લખી નાખશું. લોર્ડ રિપ્લાઇડ that he was preparing a standard model of a mother. Angel requested, એનું જ રિપીટ થાય છે પાછું. Lord to take some rest and advised him not to take so much stress in a single day.
પાછું લોર્ડ રિપ્લાઇડ ધેટ હી ખાલી જગ્યા. તો ભાઈ ભગવાન જવાબ આપે છે એને કે હી કુડન્ટ, તે આરામ કરી શકતા નથી. He couldn't rest and added that he ખાલી જગ્યા તો he had finished most of the work. Okay. તો અહીંયા છે ને આપણને અમુક વસ્તુ રિપીટેડ થતી હોય એવું લાગે છે, રિપીટેડ થાય જ છે. અહીંયાથી માંડીને જે છે ને અહીંયા સુધીનું આ વસ્તુ જે છે રિપીટ થયેલી છે. પણ કશો વાંધો નહીં, આપણે જે છે એમાં પણ આપણે બંને જવાબ લખી નાખ્યા છે જે બધા સાચા છે. ઓકે, વોઝ આવશે, રિક્વેસ્ટેડ, કુડન્ટ અને હેડ ફિનિશ્ડ. ઓકે છે, ચાલો આગળ વધીએ. જોઈન ધ સેન્ટેન્સીસ, વાક્યો જોડવાના છે. એપ્રોપ્રિએટ કન્જક્શનની મદદથી, યોગ્ય સંયોજકોની મદદથી આપણે શું કરવાના છે? વાક્યોને જોડવાના છે. તો ચાલો જોડીએ. મિલ્ખા સિંહ ટ્રાઈડ હાર્ડ, મિલ્ખા સિંહે બહુ મહેનત કરી. He could not win the gold medal, gold medal ન મળ્યો, આવશે but. but વડે વાક્ય જોડશું. મિલ્ખા સિંહ tried hard but he could not win the gold medal. ચાલો, મિતેશ is my friend, he is student lives in USA. મિતેશ મારો દોસ્તાર, એનો વિદ્યાર્થી USA માં રહે છે. પહેલા વાક્યમાં વાત મિતેશની કરી છે. એ મિતેશ બીજા વાક્યમાં ક્યાં છે? અહીંયા his ના સ્થાને, સંબંધકના સ્થાને. કયા સ્થાને? સંબંધકના સ્થાને. આવશે whose. Mitesh is my friend whose student lives in the USA. પછી, do you know Agra? There is a famous Taj Mahal. તો જગ્યાની વાત કરેલી છે એટલે where વડે વાક્ય જોડાશે. લખીશું કંઈક આવું, do you know Agra? Where is the famous Taj Mahal? ઓકે, ચાલો આગળ વધીએ. પાયલ sings well. પાયલ સારું ગાય છે. She dances gracefully. એ સારો ડાન્સ કરે છે. સારું ગાય છે, સારો ડાન્સ કરે છે. બંને વસ્તુ કરે છે એટલે and વડે વાક્ય જોડાશે. Payal sings well and dances gracefully. પછી, read newspapers and magazines regularly, કે newspaper અને magazine regularly વાંચો. Your general knowledge will be poor. તમારું સામાન્ય જ્ઞાન નબળું પડી જશે. નહીતર નબળું પડી જશે. otherwise જવાબ આવશે. બે વાક્ય વચ્ચે otherwise આપણે મૂકી દેશું. switch off the lights, લાઇટ બંધ કરો. then go to bed, હવે સૂઈ જાઓ. લાઇટ બંધ કરો, સૂઈ જાઓ. લાઇટ બંધ કરો, સૂઈ જાઓ. સ્વિચ ઓફ ધ લાઇટ્સ બિફોર યુ ગો ટુ બેડ. સુવો એની પહેલા લાઇટ બંધ કરો. સુવો એની પહેલા લાઇટ બંધ કરો. ચાલો આગળ વધીએ. રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં પહેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો હાલ, ધ ગુડ લોર્ડ વોઝ ખાલી જગ્યા બીઝી, તો આવશે એક્સ્ટ્રીમલી બીઝી. He was into his sixth day of overtime. ખાલી જગ્યા he was working, તો આવશે when. જ્યારે તે પૂરેપૂરા કોન્સન્ટ્રેશન થી કામ કરી રહ્યા હતા. the angel કે an angel, તો આવે an angel appeared and commented. ઓકે, ચાલો ત્યારબાદ rewrite the paragraph choosing the correct words in the brackets. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે ને એમાંથી એક વિકલ્પ પસંદ કરીને એનાથી વાક્ય ફરીવાર બનાવવાનું છે. આખો ફકરો ફરીવાર બનાવવાનો છે. ours is a democratic country. આપણો દેશ લોકશાહી દેશ છે. we have right, આપણી પાસે હક છે, રાઈટ છે, ટુ વોટ, મત આપવા. we elect, ક્રિયાપદ આવશે અહીંયા કે we elect our representative. આપણે આપણા નેતાઓને ચૂનીએ છીએ, એનો ચુનાવ કરીએ છીએ. ચાલો હવે do as directed, કીધું એટલું કરવાનું છે. the master called his servant થઈ ગયું છે his servant was called. શું થયું? આ તો થયું છે એક્ટિવ વોઇસ નું પેસિવ વોઇસ. હે ને? કરીશું. ચાલો, કર્તા ક્રિયાપદ કર્મ. his master was called by the master. his servant was called by the master. he gave him the keys. કર્તા ક્રિયાપદ અને અહીંયા કર્મ આપ્યું છે, આ કર્મ નંબર 2 આપ્યું છે. the keys were given to him by him. ઓકે, ત્યારબાદ the servant કર્તા, locked ક્રિયાપદ, the cupboard કર્મ જવાબ, the cupboard was locked by the servant. અને કર્તા he put ક્રિયાપદ, the keys જે છે કર્મ છે, the keys were put by him on the table. ready? આગળ વધીએ. we received this envelopes today. we નું થઈ ગયું છે I. શું થયું? આ તો change the person થયું છે. we નું થઈ ગયું છે I, તો we received this envelope today, તો I have received this envelope today. they were, they નું થઈ જશે it. where નું થઈ જશે was. written by our નું my થઈ જશે. strong followers એમાં થઈ જશે strong follower. they નું થઈ જશે he. always encouraged us નું થઈ જશે me.
with their letters એનું with his letter. they નું he કરી નાખવાનું, like નું likes થઈ જશે, our નું my થઈ જશે, program very much તો તમે આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આખો જવાબ લખી શકો છો. ચલો આગળ છે trees give us shade. એનું થઈ ગયું છે we are given shade by trees. એક્ટિવ વોઇસ નું પેસિવ વોઇસ થઈ ગયું છે. પહેલું વાક્ય આવી ગયું આપણને trees give us shade, we are given shade by trees. they provide us pure oxygen. કરતા ક્રિયાપદ કર્મ નંબર 1 કર્મ નંબર 2 લખીશું pure oxygen is also provided by them. they prevent the soil from erosion. તો કરતા છે they, ક્રિયાપદ છે prevent, કર્મ છે the soil, from erosion અન્ય શબ્દ લખીશું જવાબ the soil is prevented from erosion by them. સિમ્પલ. ચાલો આગળ. અત્યાર સુધી હવે સવાલના જવાબ આપ્યા ને, હવે જવાબમાંથી સવાલ બનાવવાના છે. select the question to get the underlined words as their answers. ચાલો. Pruraj has been living in Kalol for 17 years. હવે for 17 years એક વાત કહું, આમાં જવાબ છે ને આમ નામ આવડે. અંડરલાઈન કરેલો શબ્દ છે ને હોવો ન જોઈએ. અહીંયા છે કેન યુ, અહીંયા છે અને અહીંયા છે, એક જ વધ્યું આ ઓપ્શન બી. સિમ્પલ, એટલું સિમ્પલ છે. 4 પ્લસ સમયગાળો છે એટલે હાઉ લોંગ થી સવાલ આવે. કેટલા સમયથી પૃથ્વીરાજ કાલોલમાં રહે છે? કેટલા સમયથી? 17 વર્ષથી. ત્યારબાદ રિયા વિલ કોલ્ડ ધવલ ટુ નાઇટ, કે રિયા આજે ધવલને બોલાવશે. ટુ નાઇટ આજે રાત્રે, ટુ નાઇટ છે, ટુ નાઇટ છે, ટુ નાઇટ છે, વૈધું શું? વેન, ક્યારે બોલાવશે. હા જો જો જો, આમ જવાબ મળે, આમ જવાબ મળે. રાજવીર હેઝ રિસેન્ટલી જોઈન્ડ ધ જીમ, કે રાજવીરે હમણાં જ જીમ જોઈન કર્યું છે. ફોર બિલ્ડિંગ હિઝ બોડી, પોતાની બોડી બનાવવા માટે. અહીંયા આપણને કારણ આપી દીધું છે ને, કારણ નીચે અંડરલાઈન છે, વાય વડે સવાલ આવશે. વાય હેઝ રાજવીર જોઈન્ડ ધ જીમ. ચાલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે. આ બધી જ પીડીએફ, આ બધી જ પીપીટી તમે અમારી પાસેથી વોટ્સએપ પર મેળવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે. થઈ જાઓ પેન લઈને તૈયાર. કેમ? હવે લખવાનું છે. સેક્શન ઈ માં આપનું સ્વાગત છે ને નિબંધનું નામ છે માય મધર. લખીશું, મુદ્દા આપણને આપ્યા છે એના આધારે. ચાલો તઈ. My name is Surekha. I come from a joint family. I live with my parents, brother, grandparents, uncle, auntie and cousin. My mother's name is Rekha Ben. She is 38 years old. She is tall and slim. She is very beautiful. My mother is a kind, loving and gentle. My mother looks after the whole family. She cooks tasty food for us. She often helps me. ત્યારબાદ લખીશું આપણે with my studies. મારા ભણવા મારી મદદ કરે છે. She also helps my brother and my cousins with their homework. She takes care of my grandparents. She takes grandmother to the temple every day. She is busy the whole day and yet she is always cheerful. I love my mother. I am very proud of her. She always teaches us to be honest and kind. On Sundays, she tells us stories and plays games with us. She is the heart of our family. I want to be like her when I grow up. ત્યારબાદ છે the problems of homemakers અથવા તો working mothers. જે હોમમેકર એટલે કે માતા હોય અને જે વર્કિંગ મધર બહાર કામ કરતી માતા હોય છે, જે ઘરનું કામે કરતા હોય બહારનું કામે કરતા હોય ને, એની પ્રોબ્લેમ્સ. તો જો અહીંયા આપણને ઘણા બધા પોઈન્ટ્સ આપ્યા છે, એના આધારે નિબંધ લખવાનો હોય છે. નિબંધ is ready, essay is ready for you. This is the age of equality between man and woman. Today's woman is more educated and independent than before. More and more women are working mothers now, but it is a tough life. She has to strike a balance between home and office. A mother is the most important member of the family. She looks after the needs of her husband and her children. After doing all her duties at home, she reaches the office on time and does her work efficiently.
there. As a result, she is always under great mental and physical burden. There are problems at home and problems at office, but she solves all these problems and always has a smile on her face. She gives love and care to everyone and yet often forgets to take care of herself. We must respect and support all working women. They are strong, smart, and truly inspiring in the every way. After reading this essay, I want to salute all the working women, all the working mothers. ચલો આગળ વધીએ. ઈમેલ રાઇટિંગ છે, ઈમેલ લખવાનો છે કે ડ્રાફ્ટની ઈમેલ પહેલા રકમ વાંચવાની હોય અને રકમ કહેવાય. હા, ગણિતમાં જેમ રકમ આવે ને મામાં રકમ આવે. એક ઈમેલ બનાવો ઓન બિહાફ ઓફ ભાવના, ભાવનાના વતી. એની બહેન ખુશાલી મહિદાને જે છે લખે છે. એમાં ખુશાલીની આઈડી જો આપણને આપી છે વર્ષા@gmail.com. એને ઇન્ફોર્મ કરે છે સ્ટેટ લેવલ એસે કોમ્પિટિશન ટુ બી હેલ્ડ ઇન ટાગોર હોલ. ટાગોર હોલની અંદર સ્ટેટ લેવલ એસે કોમ્પિટિશનનું આયોજન છે અમદાવાદમાં. આ જણાવવા માટે એને કહે છે. તો ચાલો જ કહી દઈએ. કોને કહેવાનું છે? વર્ષાને. એકચ્યુઅલી ખુશાલીને કહેવાનું છે, પણ એની આઈડી છે વર્ષા@gmail.com. સબ્જેક્ટ છે એસે કોમ્પિટિશન એટ ટાગોર હોલ. કહેશું ડિયર ખુશાલી દીદી, I want to tell you that there is a state level essay competition at Tagore Hall, Ahmedabad. Many students will take part in it. I am also going to participate. I am preparing for it and feeling excited. Simple. જે મુખ્ય મુદ્દો છે એ મુખ્ય મુદ્દાની વાત કરી નાખવાની. ઈમેલ પૂરો. Please bless me with your good wishes. Love, ભાવના. ઓકે, અહીંયા તમે રિસ્પેક્ટેડ અથવા તો શું કહેવાય યોર ફેથફુલી, યોર લવિંગલી એવું લખવું હોય તો પણ તમે લખી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છે રિપોર્ટ તૈયાર કરવાનો છે. રાઇટ અ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ધ મધર્સ ડે ઇન યોર સ્કૂલ. તમારી સ્કૂલમાં મધર્સ ડે નું સેલિબ્રેશન કઈ રીતે થયું હતું એમ. તો ચાલો કરીએ. મધર્સ ડે સેલિબ્રેશન રિપોર્ટ. ચાલો. We celebrated Mother's Day on 10th May in our school hall. Many students and teachers joined the program. Some students gave speeches about the mothers. About 200 students performed songs, dances, and short plays. Many mothers came as a special guests. Students gave them cards and gifts. Everyone was very happy. At the end of our principal gave a short speech and thanked all the mothers. It was a special and a happy day for all. Everyone enjoyed the snacks and took photos together. Mother felt proud and appreciated. Okay. ચાલો આગળ વધીએ. Describe the picture in about 10 sentences. 10 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. પણ ચિત્રો જોઈને ભૂખ લાગી જાય એવું છે. ખરેખર જો ને ભેલપુરી, પાણીપુરી, જો ગુપ્તા પાણીપુરી. કેટલાને પાણીપુરી ભાવે? કમેન્ટ કરો ને જરા કેવી. જેને જેને પાણીપુરી ભાવે ચાલો ફટાફટ કમેન્ટ કરો સર મને ભાવે. આપણે ભેગા મળીને પાણીપુરી પાર્ટી કરશું. ચાલો તો એ તમારા માટે જવાબ તૈયાર છે. This is a picture of a pani puri stall. The name of the stall is the Gupta Pani Puri. Many people are enjoying the tasty food. A man is serving pani puri to the customer. A boy is waiting for his turn. A woman in sari and a girl in the school uniform are eating pani puri happily. Two men are also enjoying their food. The stall has other items like sev puri and ragda patties. Everyone looks happy and the place is lively. આગળ વધ્યાની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ, એક અતિશય અગત્યની વાત વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે બ્રહ્માસ્ત્ર બેસ્ટ શ્રેષ્ઠ મોકો બનવા જઈ રહી છે. જી હા, ધ બેસ્ટ બેચ ઓફ ગુજરાત, ગુજરાતની સર્વશ્રેષ્ઠ બેચ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ, જેની અંદર તમને મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી, એક એક ટોપિકનું વ્યવસ્થિત સમજાતું. જો તમને ન સમજાણું હોય તો એના માટે ડાઉટ સોલ્વિંગના રિવિઝન લેક્ચર્સ, આઈએમપી બેચમાં જોડાવાનો મોકો, ભૂતકાળના બીજા વર્ષોના ગત વર્ષોના આઈએમપી પ્રશ્નપત્રો, બોર્ડના પ્રશ્નપત્રો, એનું સોલ્યુશન, આ બધી વસ્તુ વહાલા વિદ્યાર્થી મિત્રો તમને આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં મળવાનું છે. સાથે સાથે મળશે સંપૂર્ણ અભ્યાસક્રમ. જી હા, આખે આખો અભ્યાસક્રમ તમને ભણવા મળવાનો છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો હવે વિલંબ કરવાનું બંધ કરો અને આજે જ જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. આપણા 4 વિષય ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન, આ 4માંથી તમારે જે વિષયમાં જોડાવું હોય એ પણ પસંદગી તમારી, તમે એમાં જોડાઈ શકો છો.
તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે વિલંબ કરવાનું બંધ કરો. આપણી યુટ્યુબ ચેનલ, આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો અને આજે જ જોડાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 4 ની સ્વ અધ્યયન પોથી. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે યુનિટ નંબર 5 ની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.